ભારતમાં ભ્રષ્ટાચાર નવો નથી. ખાસ કરીને રેવન્યુ અને ગૃહ વિભાગમાં તો કેસ આપો અને કામ પકડો આ મોડલ વર્ષોથી ચાલે છે. પરંતુ કેટલાક વિભાગો એવા છે જેના પર એસીબી ડાયરેક્ટ હાથ પણ નાખી શકતી નથી, જેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આરએમબી વિભાગ. આ જગ્યાએ ભ્રષ્ટાચારના મોડલ થોડો અલગ છે. અહીં ગેમ ચાલે છે. કોન્ટ્રાક્ટર પ્લસ સરકારી કર્મચારી પ્લસ સ્થાનિક પાવર અને મિલાપીપણાનો ધંધો ચાલી રહ્યો છે. રાધનપુર તાલુકાના સરકારપુરા ગામમાં નવીન પાઇપલાઇન નાખવાનું કામ થયું, પરંતુ જાગૃત નાગરિકોએ જોયું કે પાઇપો ડુપ્લિકેટ નાખવામાં આવી રહી છે. આ સમાચાર રખેવાળ ન્યૂઝપેપરમાં છપાતા જ ગામની તથા તાલુકાની કચેરીમાં હિલચાલ મચી ગઈ અને તરત જ બિલ અટકી ગયું. પછી જાગૃત નાગરિકે પીજી પોર્ટલમાં ફરિયાદ લખી કે ડુપ્લિકેટ પાઇપો નાખ્યા છે, તો આ બિલ કૃપા કરી બિલ ન પાસ કરવામાં આવે. ત્યારે જવાબમાં તાલુકા પંચાયતે લખ્યું કે અમારે આવો કોઈ વર્ક ઓર્ડર કર્યો જ નથી. જો કોઈ વર્ક ઓર્ડર જ ન હતો તો કામ કોણે કરાવ્યું, પાઇપો કોણે નાખ્યા, કોન્ટ્રાક્ટરને કોણે બોલાવ્યા અને બિલ કોણ કઢાવવા દોડે છે? આ સવાલો તો જ બતાવે છે કે આ સમગ્ર મામલો અંદર સુધી સડેલો છે. આ તો માત્ર એક ગામનું ઉદાહરણ, આખો તાલુકો તપાસપાત્ર છે. સરકારપુરામાં સત્ય બહાર આવ્યું કારણ કે કોઈક તો બોલ્યું, પણ અન્ય ગામોમાં શું થઈ રહ્યું છે તે તપાસ ન થાય તો ખબર પડે. ડુપ્લિકેટ પાઇપો, નીચી ગુણવત્તાના રોડ, તૂટી પડતી ગટરો, અડધા અધૂરા કામ, છતાં બિલ તો ફૂલ જ સાઇઝનું. આ બધું ત્યારે શક્ય બને જ્યારે ફરિયાદ એ જ કર્મચારી તપાસે અને આરોપી એ જ કર્મચારીના મિત્ર હોય. આવા 5-10 લાખના રમકડા રમનાર કોન્ટ્રાક્ટર, સરપંચ, કર્મચારીઓ પર કાર્યવાહી થાય તો 5 વખત વિચારે ભ્રષ્ટાચાર કરવા પહેલા. પરંતુ અહીં સિસ્ટમ તેમને સેફ ઝોન આપે છે. જો તમારા ગામમાં જૂની પાઇપો નાખવામાં આવી રહી હોય, ડુપ્લિકેટ સામાન વપરાઈ રહ્યો હોય, સરકારી કામમાં ગડબડ જોતા હો, તો વિડીયો અમને મોકલો. એજીપી ન્યૂઝ ઇન્ડિયા આ મુદ્દાને સરકાર સુધી પહોંચાડશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો એજીપી ન્યૂઝ ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, એટલે આવી જ રિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ તમારા સુધી સમયસર પહોંચે.